દાહોદના જાલોદમાં ભાજપના એક સભ્યએ આત્મવિલોપનની ચીમકી આપી। કોમ્પ્લેક્સના દબાણ મુદ્દે કેતન પટેલે આત્મવિલોપનની ચીમકી આપી છે। નંદનવન કોમ્પ્લેક્સના બાંધકામ સામે પાલિકાના સભ્યોએ બાયો ચડાવી। રજૂઆત બાદ પણ કાર્યવાહી ન કરતા કમિશનરને એક પત્ર લખ્યો હતો અને નંદનવન કોમ્પ્લેક્સમાં ગેરકાયદે બાંધકામને લઈ પ્રશાસન સામે આરોપ લગાવવામાં આવ્યો છે। કેતનકુમાર પટેલે મુખ્યમંત્રીને પણ આ અંગે પત્ર લખી રજૂઆત કરી। જાલોદના વોર્ડ નંબર 5ના નગરસેવક છે કેતનકુમાર પટેલ। આ નંદનવન કોમ્પ્લેક્સના માલિક દ્વારા નગર નિયોજકશ્રી દ્વારા મંજૂર કરેલ નકશાની વિરુદ્ધ જઈ અને સ્થળ ઉપર બાંધકામ કરેલ છે। નગર નિયોજકશ્રીએ મંજૂર કરેલ નકશામાં પ્લોટ નંબર 1, 2 અને 5, 6ની વચ્ચે 6 મીટરનો રોડ દર્શાવેલ છે। તો એ કોમ્પ્લેક્સના માલિકે પ્લોટ નંબર 1, 2 અને 5, 6ની સાથે સાથે જે 6 મીટરનો રોડ છે તેમાં પણ બાંધકામ કરી દીધેલ છે। આ અંગે સાધનિક તમામ પુરાવા મેળવ્યા, નગરયોગમાંથી નકશો મંગાવી એની ખરાઈ પણ કરાવી। આ બધી બાબતો ચીફ ઓફિસરને ધ્યાને લાવવા છતાં આજ દિવસ સુધી ચીફ ઓફિસર સાહેબે કોઈ પગલાં લીધેલ નથી। જાલોદના પ્રાંત ઓફિસરશ્રીને પણ આ અંગે રૂબરૂ મળીને રજૂઆત કરેલ, તેમજ મહેરબાન કલેક્ટર શ્રી દાહોદનાઓને પણ રૂબરૂ મળી આ જે ગેરકાયદેસર બાંધકામ થયેલ છે એની રજૂઆત કરેલ હોવા છતાં આજ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી।